નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બેમડા વિદ્યાલય ઈ ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. બોર્ડ એક્ઝામની અંદર 5 ગુણનું પદ્યાર્થ ગ્રહણ પૂછાય છે, જેમાં એક કાવ્ય આપેલું હોય છે. એક કાવ્યને વાંચવાનું અને એક કવિતાના પ્રશ્નોના જવાબ લખવાના. 5 પ્રશ્નોના 5 માર્ક્સ હોય છે, તો કોઈ પ્રશ્ન રહી ના જાય, ભાષાની ભૂલ ના થાય, જોડણીની ભૂલ ના થાય, અધૂરો પ્રશ્નનો જવાબ ન રહી જાય, વ્યવસ્થિત સારી રીતે સ્પષ્ટ અક્ષરમાં પ્રશ્નના 5 જવાબ લખવાના. 5 ગુણ પૂરા મળે એટલું સરળ જ હોય છે. કવિતા જોઈએ તો, ઓચિંતું કોઈ મને રસ્તે મળે, ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. ઓચિંતું એટલે અચાનક કોઈ મને રસ્તામાં મળે ને કદી ધીમેથી પૂછે કે કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાંની ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની ઓઢમાં મૂકી છે અમે, છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે અને રોજ લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ છે. આપણે તો કહીએ કે આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટનો કાંટાઓ રાખે હિસાબ, નથી પરવા સમંદરને હોતી. સૂરજ ઉગે ને આથમી જાય મારી ઉપર આકાશ એમને એમ છે. આપણે તો કહીએ ઓચિંતો કોઈ મને રસ્તે મળે, અચાનક કોઈ મને રસ્તામાં મળે અને ધીરેથી પૂછે કે કેમ છે, તો કવિ જવાબ આપે છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે. શું કે છે? દરિયા જેવી મજા અને ઉપરથી કુદરતની કૃપા. ફાટેલા ખિસ્સાને ઓઢમાં મૂકીએ છે અમે, ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે, છલકાતી મલકાતી મોજ. એકલો ઊભું ને તોય મેળામાં હોવ એવું. શું કહે છે? કવિ એમ કહે છે કે એકલા ઊભા હોય ને તોય એમ લાગે જાણે આ મેળામાં ઊભા હોય એવો અનુભવ થાય છે. લાગ્યા કરે છે મને રોજ. મને તો રોજ એવું જ લાગે છે કે આ મેળામાં જ ઊભો હોય એવું લાગે છે. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ કેમ છે. આ કુદરતી સૌંદર્યને તાળું વખાય નહીં તો કે આપણો ખજાનો તો એ બધો છે. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ ખેમ. પટારો હોય તો તાળું મરે, પણ આવડાને પટારાને કોઈ તાળું વખાય નહીં. તો તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમ કેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજને ઉપરથી કુદરતની રહેમ છે. કોઈ પૂછે કેમ છે, તો અહીંયા કવિનો અલગારી ભાવ પ્રગટ થયો છે. આંખમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. આંખમાં પાણી આવે, આંસુ આવે ને તો જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. ભીતરની અંદર તો થાય છે. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ. શું કે છે? વધઘટનો હિસાબ કાંઠાઓ રાખે, નથી પરવા સમંદરને હોતી. સમંદર એટલે સમુદ્રને એની કોઈ ચિંતા હોતી નથી. સૂરજ ઉગે ને આથમી જાય મારી ઉપર આકાશ એમને એમ છે. આપણે તો કહીએ કે ધ્રુવકુમાર ભટ્ટ. ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે. કવિતાના પ્રશ્નો આપણે જોઈએ તો, કોઈ પૂછે કે કેમ છે. પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થયો છે? કોઈ પૂછે કે કેમ છે. પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થયો છે? આપણે કાવ્ય પૂછ્યું, ઓચિંતું કોઈ મને રસ્તે પૂછે ને કદી, એટલે એ કોકવાર ધીરેથી પૂછે કે કેમ છે. તો પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થયો છે? તો કોઈ પૂછે કે કેમ છે.
પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો અલગારી ભાવ પ્રગટ થયો છે. કયો? અલગારી ભાવ. એમ કોઈ ટેન્શન નહીં. કવિનો અલગારી ભાવ પ્રગટ થયો છે. કવિએ મોજને ક્યાં મૂકી છે? આપણે તો કહીએ કે દરિયાસી મોજને ઉપરથી કુદરતની રહેમ છે. કવિએ અંતરમાં છલકાતી મલકાતી મોજને તેમના ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે. કવિ શું કહે છે? કોઈ ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં અને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. કવિએ અંતરમાં છલકાતી મલકાતી મોજને તેમના ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે. મોજ ક્યાં મૂકી છે? તો કે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે. આપણો ખજાનો હેમખેમ છે દ્વારા કવિ શું કહેવા માગે છે? આપણો ખજાનો હેમખેમ છે તેના દ્વારા કવિ શું કહેવા માગે છે? તો કાવ્યની અંદર આપણે જોઈએ આપણો ખજાનો, અહીંયા જોઈએ ને, તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. આપણો ખજાનો હેમખેમ છે દ્વારા કવિ એમ કહેવા માગે છે કે એમની પાસે પુષ્કળ પ્રમાણમાં મોજ આનંદરૂપી સંપત્તિ છે. શું કહે છે? કવિ એમ કહેવા માગે છે કે એમની પાસે પુષ્કળ પ્રમાણમાં મોજ આનંદરૂપી સંપત્તિ છે. આ સંપત્તિ તાળું વસાય નહીં એવડી મોટી પટારીમાં, એટલે કે હૈયામાં હેમખેમ સલામત છે. ક્યાં છે? હૈયામાં હેમખેમ સલામત છે. તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. આપણો ખજાનો હેમખેમ છે દ્વારા કવિ શું કહેવા માગે છે? 3 નંબરના પ્રશ્નના જવાબમાં આપણો ખજાનો હેમખેમ છે દ્વારા કવિ એમ કહેવા માગે છે કે એમની પાસે પુષ્કળ પ્રમાણમાં મોજ આનંદરૂપી સંપત્તિ છે. આ સંપત્તિ તાળું વસાય નહીં એવડી મોટી પટારીમાં, એટલે કે હૈયામાં હેમખેમ સલામત છે. ક્યાં છે? હૈયામાં હેમખેમ સલામત છે. હૈયામાંથી કોણ ચોરી જાય? 4 નંબરનો પ્રશ્ન છે આંખોમાં પાણી અને ભીતરની ભીનાશ શબ્દો શેનું સૂચન કરે છે? આંખોમાં પાણી અને ભીતરની ભીનાશ શબ્દો શેનું સૂચન કરે છે? આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નદી પરવા સમંદરને નથી પરવા સમંદરને હોતી. શું કહે છે? નદીના કાંઠાઓ વધઘટનો હિસાબ રાખે, નથી પરવા સમંદરને હોતી. સમુદ્રને કોઈ પરવા હોતી નથી. તો આંખોમાં પાણી અને ભીતરની ભીનાશ શબ્દો આ વાતનું સૂચન કરે છે કે જીવનમાં સુખ અને દુઃખ તો આવે ને જાય, પણ તેથી હૃદયમાંથી કરુણા આર્દ્રતા એટલે કે ભીનાશ ઓછી ન થવી જોઈએ. આપણા હૃદયની અંદરથી આર્દ્રતા ઓછી થવી ન જોઈએ. આંખમાં પાણી અને ભીતરની ભીનાશ શબ્દો દ્વારા આ વાતનું સૂચન કરે છે કે જીવનમાં સુખ ને દુઃખ તો આવે ને જાય, પણ તેથી હૃદયમાં કરુણા આર્દ્રતા ઓછી ન થવી જોઈએ. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો ઓચિંતો કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કેમ છે, આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એકલો ઊભો ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. તાળું વસાય ને એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે. આપણે તો કહીએ કે દરિયાસી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. આંખોમાં પાણી તો આવે ને જાય નથી ભીતર ભીનાશ થતી ઓછી. વધઘટના કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી. નથી પરવા સમંદરને હોતી. વધઘટનો કાંઠાઓ રાખે હિસાબ નથી પરવા સમંદરને હોતી. સૂરજ ઉગે ને આથમી એ જાય મારી ઉપર આકાશ એમને એમ. આપણે તો કહીએ શીર્ષક એનું શીર્ષક કાવ્યને યોગ્ય શીર્ષક આપો. તો કેમ છે? કાવ્યને યોગ્ય શીર્ષક કેમ છે એનું યોગ્ય શીર્ષક છે. બહુ
ટૂંકું અને પ્રશ્નાર્થ કેમ છે. કોઈ ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કેમ છે, તો એનું યોગ્ય શીર્ષક છે આપણો ખજાનો એમ કેમ છે દ્વારા કવિ એમ કહેવા માગે છે કે એમની પાસે પુષ્કળ પ્રમાણમાં મોજ આનંદરૂપી સંપત્તિ છે. આ સંપત્તિ તાળું વસાય નહીં એવડી મોટી પટારીમાં એટલે કે હૈયામાં એમ કેમ સલામત છે. કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો કેમ છે એનું યોગ્ય શીર્ષક છે. પ્રશ્ન પહેલો છે કોઈ પૂછે કે કેમ છે, પ્રશ્નના આપેલા ઉત્તરમાં કવિનો કયો ભાવ પ્રગટ થયો છે, તો જવાબ છે અલગારી ભાવ પ્રગટ થયો છે. નંબર 2 કવિએ મોજને ક્યાં મૂકી છે, તો કવિએ અંતરમાં છલકાતી મલકાતી મોજને તેમને ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે. 3 નંબરનો પ્રશ્ન છે આપણો ખજાનો હેમ કેમ છે દ્વારા કવિ શું કહેવા માગે છે, તો કે આપણો ખજાનો હેમ કેમ છે દ્વારા કવિ એમ કહેવા માગે છે કે એમની પાસે પુષ્કળ પ્રમાણમાં મોજ આનંદરૂપી સંપત્તિ છે. આ સંપત્તિ તાળું વસાય નહીં એવડી મોટી પટારીમાં એટલે કે હૈયામાં હેમ કેમ છે. આંખમાં પાણી અને ભીતરની ભીના શબ્દો શેનું સૂચન કરે છે, તો આંખમાં પાણી અને ભીતરની ભીના શબ્દો એ વાતનું સૂચન કરે છે કે જીવનમાં સુખ ને દુઃખ તો આવે ને જાય, પણ તેથી હૃદયમાંની કરુણા ઓછી ન થવી જોઈએ. કાવ્યને યોગ્ય શીર્ષક આપો તો કેમ છે એ યોગ્ય શીર્ષક